બેન પટેલ બોલું છું. આજનો દિવસ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. જ્યારે આપણે આપણા સરસ દિવસને માન આપી રહ્યા છીએ, ત્યારે મારો એક જ થોટ છે જે કહેવા માગું છું કે મહિલાઓને સન્માન મળે, મહિલાઓને સહકાર મળે, જેથી કરીને તેઓ પોતાનો ફાળો કોર્પોરેશનમાં, પોતાની પોલિટિકલ સિચ્યુએશનમાં, પોતાના કાર્યમાં સારી રીતે કામ કરી શકે. આજે ઘણા વર્ષોથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સાથે સંકળાયેલી છું, જેના સહકારથી મને યુનાઇટેડ નેશન્સમાં એક હોદ્દો મળ્યો છે. જે હોદ્દો છે આઈ એમ અ ચેરમેન ફોર એન્વાયરમેન્ટ વિથ યુનાઇટેડ નેશન્સ બોડી, જેને કહેવાય છે પર્યાવરણનું કેન્દ્ર, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. 30 વર્ષથી મારા આ કાર્યને હું સંભાળતી આવી છું. અનેક શહેરોને વિકાસ માટે મદદરૂપ થવાય એના માટે ફંડ્સ એકઠા કરીએ છીએ. ફાઇનાન્સ ફોર કોર્પોરેશન, ફાઇનાન્સ ફોર સિટી ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ ફોર સસ્ટેનેબલ સિટીઝ. આજે જે કાર્યક્રમમાં આપણે ભેગા થયા છીએ તે પ્રજાસત્તાક દિનને મારું કહેવું છે કે અમારા એમ્પાવરમેન્ટમાં સૌથી વધારે એમ્પાવરમેન્ટ અમે આપી રહ્યા છીએ મહિલાઓને ફાયર કોલેજમાં દાખલ કરીને, મહિલાઓને વિશ્વાસ આપીને કે તમે બધું જ કરી શકો છો, પોલીસમાં જોડાઈ શકો છો, એવી રીતે ફાયર ઓફિસર તરીકે જોડાઈ શકો છો. થોડા વખત પહેલાં કલેક્ટર સાહેબના મદદથી અમને એક કાર્યક્રમ મળ્યો હતો કે 25 મહિલાઓને અર્બન કે જે લોકો ગામડાઓમાં છે એ લોકોને પાસે લઈને આપણે ત્યાં ફાયરમાં ટ્રેનિંગ આપીએ. એ ટ્રેનિંગ આપવામાં થોડી તકલીફ પડી, પણ તાત્કાલિક બહેનોને સમજાવી લઈને કે કેવી રીતે તમે આગળ વધશો, કેવી રીતે તમે એમનું પોતાનું કાર્ય સફળ કરી શકશો. એ ફાયર ડિપાર્ટમેન્ટ ક્લોઝ થયાથી અને એમના ટ્રેનિંગથી આપણે આગળ વધી શક્યા છીએ. આજના દિવસે એ ફાયર ટ્રેન થયેલી મહિલાઓ મિનિસ્ટ્રીમાં એઝ અ બોડીગાર્ડ છે, મિનિસ્ટ્રીમાં ફાયર માટેની પણ સગવડતામાં સંભાળ લે છે, અને એવરીબડી ઇઝ હેવિંગ અ ગુડ જોબ ઇન ધેર ઓન પ્લેસ. પોતાની જગ્યાઓમાં સારી રીતે રહી શક્યા છે. જે રીતે કહેવામાં આવે છે કે પર્યાવરણ જાળવવાનું છે, તો મારું સૌથી મોટું કાર્ય છે કે દરેક કોર્પોરેશનને ટ્રેનિંગ આપવી. નવી નગરપાલિકાઓ આજે જ્યારે બની રહી છે, કોર્પોરેશન આપણે કહીએ છીએ કે કોર્પોરેશન થયા પછી ઇટ્સ એન અર્બનાઇઝેશન. એ અર્બનાઇઝેશનમાં એમને ટ્રેનિંગ આપવું જરૂરી છે. રિક્રુટમેન્ટ વખતે ખાસ તકલીફ નથી પડતી, પણ એન્કરેજ કરવું બહુ જ જરૂરી છે. એમના સુધી સંદેશો પહોંચાડવો જરૂરી છે. માટે હવે આપણે પ્રયત્ન કરીએ છીએ. ટૂંકમાં અમે નિમેટા પાસે નવું સેન્ટર કરી રહ્યા છીએ. નામ આપ્યું છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. અગ્નિ નામથી એને દૂર રાખીને દરેક પ્રકારના ડિઝાસ્ટર્સને સાચવી શકાય એવા ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવશે, જે મહિલાઓ માટે પણ છે અને પુરુષો માટે પણ છે. દરેક રીતે સંભાળી શકાય એવી જગ્યાઓ જે જરૂરની છે એ સ્કૂલ છે. જ્યારે એજ્યુકેશનની વાત કરીએ છીએ એટલી બધી સ્કૂલો સ્થપાય છે, જેમાં મહિલા ટ્રેનિંગ લીધેલા બહેનો મદદરૂપ થાય એના માટેના મારા પ્રયત્નો છે. આપને કહેતા આનંદ થાય છે કે આપણા એ સમયના 94 સમયના કલેક્ટર સાહેબને સામેથી માંગણી કરી કે ટ્રાઇબલ લોકોને ટ્રેનિંગ આપવાની છે અને એનો સમસ્ત ખર્ચો કલેક્ટર ઓફિસ આપશે. એને માન આપી દઈને અમે 25 બહેનો માટેની ટ્રેનિંગ માંગી. એમણે બીજા 40 બહેનો સેકન્ડ બેચમાં મોકલ્યા. એન્કરેજ કરનાર એ કલેક્ટર સાહેબ હતા. લીડરની જરૂર હોય છે. હંમેશા કોઈ પ્રસંગ બની જાય ત્યારે એમ થાય કે એક કોલેજમાં અથવા એક સ્કૂલમાં આગ લાગી અને જે પરિસ્થિતિ થઈ તેના પરથી એક દ્રષ્ટાંત લઈ લઈએ તો આપણે સક્સેસ થઈ શકીએ છીએ. કલેક્ટર સાહેબને મારા નમસ્કાર છે. ચૌધરી સાહેબ હતા ત્યારે, અને એમની મદદથી અમે 2 બેચ કરી છે. આજે અમે જુદા જુદા રાજ્યોમાં ફાયર કોલેજ ચલાવીએ છીએ.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ભોપાલ, મધ્યપ્રદેશ અને આગળ વધી રહ્યા છીએ સાઉથમાં. હવે જ્યારે સાઉથમાં જવું છે ત્યારે મારી પાસે 100 નેમ્સ ઓફ ધ લેડીઝ, 100 બહેનોના નામો પહેલેથી આવી ગયા છે. અમે રાહ જોઈએ છીએ કે ક્યારે અમે એને મંજૂરી અપાવીએ અને એ કોર્સ ચાલુ થાય, કારણ કે એની જરૂરિયાત ભારતમાં જ નહીં, મિડલ ઇસ્ટમાં પણ જરૂર છે. અને સાઉથ ઇન્ડિયા ઇઝ રેડી ટુ ગો ટુ મિડલ ઇસ્ટ, જવા તૈયાર છે દીકરીઓ, અને સશક્ત છે. હાઇટ, બોડી એ તો છે જ, પણ ક્યારેક હાઇટમાં તકલીફ પડે ત્યારે હાઇટ સાથે એટલો સંબંધ નથી જેટલો પ્રેમ સાથે છે. જે પ્રેમથી લેડીઝ બાળકોને સાચવી લે છે, સંભાળી લે છે, એ એક બહુ સરસ વર્ણન છે. જો આપ જોઈ શકો તો એના અંદર દયા પણ છે, પ્રેમ પણ છે અને નિખાલસતા પણ છે. મહિલા પોતાનો રોલ જ્યાં પણ કરે છે, એઝ અ હેલ્થ ડૉક્ટર ત્યારે પણ એના પાસે પ્રેમ છે, એઝ અ મધર જેટલો પેશન્ટ કાં તો જેને બચાવી રહ્યા છે એ બાળક પ્રત્યે બતાવે છે. આપને દાખલો આપી શકો અને ટ્રેનિંગ આપવા માટેની તૈયારી બતાવી, તો એમ થયું કે સૌથી પહેલાં આપણે ક્યાં રાખીશું. તો અમે એક આશ્રમ જેવી જગ્યા કારેલી બાગ છે ત્યાં એમને સ્થગિત કર્યા, જેથી કરીને એમને પોતાનું પર્યાવરણ પ્રોપર લાગે. કહેવામાં આવ્યું કે તમને પેન્ટ પહેરવી પડશે, ત્યારે મૂંઝાઈ ગયા અને તૈયાર નહોતા. શૂઝ પહેરવા માટે પણ તૈયાર નહોતા. પછી મારે એમને પૂછવું પડ્યું કે તમે ચાલો આપણે બધા બેસીએ અને તમારામાંથી કોને ડ્રાઇવિંગ આવડે છે. તો બધાના હાથ ઉપર થઈ ગયા. આનંદની વાત છે કે બધા પોતાનું ટ્રેક્ટર ચલાવતા હતા, કોઈનું ટ્રેક્ટર ચલાવતા હતા, એમ કરતાં કરતાં ટ્રેક્ટર આવડી ગયું. તો મેં એમને દાખલો આપ્યો કે જો ટ્રેક્ટર ચલાવી શકો છો તો આર્મીની ટ્રક પણ આપણે ચલાવી શકીએ છીએ. માટે બધા વાત માની ગયા, શૂઝ પહેરી લીધા, પેન્ટ્સ પહેરી લીધા ને ફાયરમેન થવા તૈયાર થઈ ગયા. પરિચય આપું, વર્ષોથી વડોદરામાં રહું છું. કહી શકું આઈ વોઝ બોર્ન ઇન ઇન્ડિયા, પણ સત્ય કહું તો આઈ વોઝ બોર્ન ઇન પાકિસ્તાન. કરાચી હતું ત્યારે. કરાચીથી આવેલી બાળકી છું, ડૉક્ટરની ડોટર છું. મારા ફાધર ડૉક્ટર ઓઝા. માંડવી કાકા સાહેબની હવેલીમાં મોટી થઈ છું અને ભણ્યા પછી મને વર્લ્ડ બેંકના મદદથી અને યુનાઇટેડ નેશન્સથી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ મળ્યા છે, જેનાથી હું આ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં આજે જે હોદ્દા પર છું, સિનિયર એક્ઝિક્યુટિવ એડવાઇઝર, એ મારી એડવાઇસ હું આપતી રહું છું.